नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणपतये नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो वंशी विभूषितकरान् नवनीरदाभ्रान् पीताम्बरान् अरुणबीम्बफलाधरोष्ठ पूर्णेन्दुसुन्दरमुखार अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। यं प्रव्रजन्तमनुपेतभृपेतभृत्यं देपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्द्रो त्वं सर्वभूतं हृदयं मुनिमानतोऽस्मि। त्वं सर्वभूतं हृदयं मुनिमानतोऽस्मि। गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल हे दया निधान
बोलो भागवत भगवान की कृष्ण कन्हैया लाल की गोवर्धन नाथ की रणछोड़राय की द्वारिकाधीश की सोमनाथ महादेव की नमः पार्वती पतये हर हर महादेव महादेव मंगलमूर्ति मारुतनंद मंगलमूर्ति मारुतिनंदन मंगलमूर्ति मारुतनंद सकल अमंगल मूल निकंदन सकल अमंगल मूल निकंदन मंगल मूर्ति मारुति नंदन मंगल मूर्ति मारुति पवनतनय संतन हितकारी पवनतनय संतन हितकारी हृदय विराजित यवद बिहारी हृदय विराजित यवद बिहारी सकल अमंगल मूल निकंदन सकल अमंगल मूल निकंदन मंगल मूर्ति मारुति नंदन मंगल मूर्ति मारुति
पिता गुरु गणपति शारद मात पिता गुरु गणपति शारद मात पिता गुरु गणपति शारद शिवा समेत शंभु सुख नारद 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 मंगल मूर्ति मारुति नंदन चरण कमल बंदौ सब काहू चरण कमल बंदौ सब गाऊं चरण कमल बंदौ सब गाहू देहु राम पद नेह निबाहु देहु राम पद नेहु निबाहु देहु राम पद नेह निबाहु देहु राम पद नेहु निबाहु मंगल मूर्ति मारुति नंदन मंगल मूर्ति मारुति नंदन जय 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 हनुमान गुसाई हनुमान गोसाई जय 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 हनुमान गुसाई जय हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई कृपा करहु गुरुदेव की नाई कृपा करो गुरुदेव की नाई कृपा करहु गुरुदेव की नाई मंगल मूर्ति मारुति मंगल मूर्ति मारुति नंदन बंदौ राम लखन भय देहि राम लखन वैदेही बंदौ राम लखन भय देहि राम लखन वैदेही यह तुलसी के परम स्नेही 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 मंगल मूर्ति मारुति नंदन मंगल मूर्ति मारुति नंदन सकल अमंगल मूल निकंदन सकल मंगल मूल निकंदन सकल अमंगल मूल निकंदन मंगल मंगल मूर्ति मारुति नंदन मंगल मूर्ति मारुति नंदन बोलो भागवत भगवान की श्रीमद भागवत कथा मंडप में विराजमान एवं श्री प्रभु नंद बालकृष्ण वाग्मय स्वरूप एवं श्री भागवत जी चरणों में कोटि कोटि वंदन। कथा मंडप में उपस्थित सर्व विप्रवृंदो
વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો તેમજ નાના નાના ભૂલકાઓ, આપ સર્વના હૃદય કમળમાં બિરાજમાન પરબ્રહ્મ પરમાત્મા એવા આત્મ સ્વરૂપ પરમાત્માના ચરણોમાં મારા કોટી કોટી વંદન અને આપ બધાને અહીંયા વ્યાસપીઠ ઉપરથી મારા જય શ્રી કૃષ્ણ. સવારની કથામાં આપણે જોઈ ગયા સુખદેવજી મહારાજ અનેક પ્રકારે રાજા પરીક્ષિતને ભગવાન કૃષ્ણનું ચરિત્ર શ્રવણ કરાવે છે. ભગવાન કૃષ્ણે રૂકમણીનું હરણ કર્યું અને ત્યારબાદ ભગવાને 16,108 પટરાણીઓ કઈ રીતે થઈ એ કથાનું વર્ણન સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને સંભળાવ્યું છે. આ કથા રાજા પરીક્ષિતને શ્રવણ કરાવી અને દ્વારકામાં જ્યારથી ભગવાન ગયા છે એ દ્વારકાનું વર્ણન, ભગવાનના પરિવારનું વર્ણન, 1,61,080 ભગવાનને દીકરા થયા એ ચરિત્ર, તેમજ જરાસંધનો વધ થયો એ ચરિત્ર આપણે સવારની કથામાં જોઈ ગયા. ભગવાન કૃષ્ણ અનેક પ્રકારે લીલાઓ કરી યાદવોને આનંદ આપે છે. ભગવાનની દરેક પત્નીને ભગવાન સુખ આપે છે, દરેક બાળકોને સુખ આપે છે, જીવ માત્રને ભગવાન શ્રી હરિ એ સુખ આપે છે. આવી રીતે જીવનના આવતા દરેક નાતાને ભગવાન કૃષ્ણ એ સારી રીતે નિભાવે છે અને એવી જ રીતે એક એક નાતાને નિભાવતા નિભાવતા હવે સુદામા ચરિત્ર કે પોરબંદરની અંદર સુદામા નામનો બ્રાહ્મણ અતિ દરિદ્ર છે, ગરીબ છે. આ સુદામા ભગવાનનો બાલ્ય સખા છે, બાળપણનો મિત્ર છે. સાંદીપની ઋષિની આશ્રમમાં આ સુદામા ભગવાન કૃષ્ણ સાથે અભ્યાસ કરતા હતા, ભગવાન કૃષ્ણ સાથે ભણતા હતા અને આવી કૃષ્ણ અને સુદામાની મિત્રતા છે. અને આ જે સુદામા પોરબંદરમાં રહે છે, પોતે ગરીબ છે પણ અયાચક વ્રત પાળે છે. કોઈને ત્યાં ક્યારેય પણ માગવું નહીં, આવું આ સુદામાનું વ્રત છે. ઘરમાં ગરીબી આંટો લઈ ગઈ છે, ઘરમાં એક ટકનું ખાવા માટે અનાજ નથી અને સુદામાના બાળકો ભોજન માટે તડપે છે. ક્યારેક કોઈ યજમાનને ત્યાં કામ આવ્યું હોય અને થોડું ઘણું અનાજ મળી જાય એ રાંધી અને સુશીલા પોતાના બાળકોને ખવડાવે છે. સુદામાના ઘરમાં સારું વાસણ નથી, પહેરવા માટે સારું કપડું નથી. ક્યારેક ક્યારેક તો સુદામા અને સુશીલા થોડું જમવાનું હોય તો બાળકોને ખવડાવી અને ઉપવાસ કરી લે છે. આ સુદામા સતત ભગવાનના નામનું ચિંતન કરે છે, કૃષ્ણ નામનું ચિંતન કરે છે. ઘરમાં ખાવાનું એક ટકનું અનાજ નથી. ક્યારેક બાળકો કહે કે માં અમને ભૂખ લાગી છે, ત્યારે માં ચૂલા ઉપર પાણી મૂકી અને બાળકોને કહે કે હે બેટા, હમણાં રસોઈ થઈ જાય ને એટલે હું તને ખવડાવીશ. આમ કરી અને બાળકોને ભૂખ્યા સુવડાવી દઈશ.
આ પરિસ્થિતિ છે સુદામાની. ઘરમાં એક ટકનું અનાજ નથી, પહેરવા માટે એક કપડું નથી. અને અયાચક વ્રત જે બ્રાહ્મણ પાળે છે કે જેમાં આ બ્રાહ્મણ કોઈ દિવસ કોઈની પાસે કંઈ માંગતો નથી. પછી તો એમ કહેવાય કે રોજનો કર્મ થઈ ગયો. રોજના માટે સુદામાના બાળકો ભૂખ લાગી છે, ભૂખ લાગી છે આમ કરી માં સુશીલા એને સમજાવી, ફોસલાવી અને સુવડાવી દે છે. એક દિવસ દેવી સુશીલા પોતાના પતિ સુદામાને કહે કે હે નાથ, આપ કહો છો કે દ્વારકાધીશ મારો મિત્ર છે, ભગવાન કૃષ્ણ એ મારો મિત્ર છે, આપ એવું કહો છો તો તમે દ્વારકા જાઓ ને. દ્વારકાધીશ જરૂર તમારી દરિદ્રતા સામે જોશે અને દ્વારકાધીશ જો રાજી થશે ને અને એ જો કંઈ આપશે ને તો આપણો આ ભૂખમરો એ દૂર થશે, આપણી આ દરિદ્રતા એ દૂર થશે. સુદામા કહે કે દેવી તમારી વાત બરાબર, પણ મારે અયાચક વ્રત છે માટે હું માંગવા માટે નહીં જાઉં. સુશીલા કહે કે હે નાથ, આપણા બાળકો 7 દિવસથી અનાજ માટે તડફડે છે. 7 દિવસથી અનાજનો દાણો આપણા બાળકોએ જોયો નથી. તમે તો પિતા છો પણ હું મા છું. આપણા છોકરાઓની ભૂખ મારાથી હવે જોવાતી નથી. હે નાથ, હું જાણું છું કે તમને તમારા પ્રાણ કરતાં પણ તમારું વ્રત એ વધારે વાલું છે, પણ હે નાથ, તમે દ્વારકા જશો ને તો તમારે દ્વારકાધીશ પાસે કંઈ માંગવું નહીં પડે. તમને જોઈને જ દ્વારકાધીશને તમારી પરિસ્થિતિની ખબર પડી જશે. સુદામા મનમાં ને મનમાં વિચારે કે આમ જાઓ તો તે બાને મને દ્વારકાધીશના દર્શન તો થશે. મારે કંઈ માંગવા નથી જવું. ભલે મારી પત્ની એ માં છે, એનો સ્વભાવ છે એટલે એ કહે છે મારે કંઈ માગવું નથી, પણ એ બાને મારા ઈષ્ટ, મારા મિત્ર મને દ્વારકાધીશના દર્શન થાય. અને સુદામા કહે કે દેવી, હું જાઉં તો ખરો, પણ કૃષ્ણ એ મારી કરતા નાનો છે, હું એના કરતા મોટો છું, એટલે ખાલી હાથે મારે જવાય નહીં. હું કૃષ્ણ માટે શું લઈ જાઉં? તું મને કંઈક આપ જે હું કૃષ્ણ માટે લઈ જાઉં. સુશીલા કહે કે હે નાથ, આપણા ઘરમાં તો કંઈ નથી, હું શું આપું તમને કૃષ્ણ માટે? પણ એમ કહેવાય આજુબાજુમાંથી થોડા પૌવા લઈ, તાંદુલ લઈ અને આ તાંદુલ ફાટેલી તૂટેલી ધોતલીમાં બાંધી અને સુદામા લાકડી લઈ પોતાની બગલમાં આ તાંદુલની પોટલી લઈ અને એમ કહેવાય કે પોરબંદરથી નીકળી અને દ્વારકા તરફ જવા માટે નીકળ્યા. પૌવાની પોટલી ને જયશ્રીકાય લટકી, પૌવાની પોટલી જયશ્રીકાય લટકી, પૌવાની પોટલી ને જયશ્રીકાય લટકી, પૌવાની પોટલી જયશ્રીકાય લટકી. મનમાં મનમોહન ને મનમોહન ને મળવાની ચટકી, મનમાં મનમોહન ને મળવાની ચટકી, મનમાં મનમોહન ને મળવાની ચટકી. ઈ તો ભાવ વિભોર બની જાય છે, ઈ તો ભાવ વિભોર
હાર બની જાય છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે આર જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે આરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે સુદામાનો દેહળો દેહ છે, જય હો લોહી રુધિર માંસ સુકાયા છે, હાડપિંજર જેવું જેનું શરીર છે, કમરથી વાંકા વળી ગયા છે, આંખોથી દેખાતું નથી અને લાકડીના ટેકા વગર ચાલી શકતા નથી. મનમાં માધવને મળવાનો, મનમાં ગોવિંદને મળવાનો એના મનનો મેરામણ એ મહેકાય છે. કૃષ્ણ ગોવિંદ કરતા કરતા સુદામા ધીરે ધીરે ચાલતા ચાલતા પોરબંદરથી નીકળી અને દ્વારકા તરફ જવા માટે નીકળે છે. પણ શરીરમાં એટલી શક્તિ નથી. ચાલતા ચાલતા સુદામા રસ્તામાં પડી જાય છે અને વળી પાછી એક સાથે ઊભા થઈ શકતા નથી. શરીરની બધી જ શક્તિ એકત્ર કરી જય દ્વારકાધીશ બોલી અને ઊભા થાય છે. વળી થોડીક શક્તિ કરી વળી પડી ગયા અને એમ કહેવાય, હે કૃષ્ણ, હે કૃષ્ણ. આંખેથી દેખાતું નથી, પગથી ચલાતું નથી, કમરથી વાંકા વળી ગયા છે, ચાલતા ચાલતા માર્ગમાં પડતા જાય છે. પગમાં પહેરવા માટે પાવલા નથી, કાંકરા અને કાંટાથી સુદામાના પગ આજ લોહી લુહાણ થયા છે. સુદામા આંખ સાથે નેવો માંડીને જુએ છે કે હવે દ્વારકા ક્યાં છે, દ્વારકા ક્યાં છે. અને ત્યાં એમ કહેવાય, દૂરથી સુદામાએ ધોળી ધજા જોઈ. ધોળી ધજા ફર ફરે જોતા હૃદય ઠરે જોડી ધજા ફરફરે જોતાર નહીં ઠરી જોડી ધજા ફર ફરે ને જોતા હૃદય ઠરે જોડી ધજા ફરફરે જોતાર નહીં ઠરી ગુરુ ભક્તિથી સિદ્ધિ પમાય છે ભક્તિથી સિદ્ધિ પમાય છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. પડતા પડતા હૃદયમાં કૃષ્ણ નામનું ચિંતન કરે છે. કોઈ સામે મળે તો નગરના લોકોને પૂછે કે હે ભાઈ, દ્વારકા ક્યાં છે? અને કોઈ બતાવે કે જે પેલી ધોળી ધજા ફરકે છે ને એ જ દ્વારકા છે. વળી નેવે આંખ આગળ નેવા માંડી અને સુદામા જોવે છે. સુદામાની નજર એ આજ જીર્ણ થઈ છે. ધીરે ધીરે ચાલતા ચાલતા સુદામા લાકડીના ટેકે ધીરે ધીરે ચાલે છે. દેહળો દુબળો જેનો દેહ છે, વસ્ત્રો જેના ફાટેલા છે. ધીરે ધીરે ચાલતા ચાલતા એમ કહેવાય કે દ્વારકાના દ્વાર સુધી પહોંચ્યા છે. અને જ્યાં દ્વારકાના દ્વાર સુધી પહોંચ્યા, દ્વારપાલો સુદામાને રોકે છે. હે સુદામા, રોકાઈ જાઓ. દ્વારપાલો કહેવા લાગ્યા, કોણ છો તમે? સુદામા કહે કે હે મહારાજ, હે દ્વારપાલ, હું બ્રાહ્મણ છું, પોરબંદરથી આવું છું. દ્વારપાલો કહે, મહારાજ બતાવો તમારે શું જોઈએ દક્ષિણામાં. સુદામા કહેવા લાગ્યા કે હે દ્વારપાલો, હું અહીંયા કઈ ભિક્ષા લેવા માટે નથી આવ્યો, હું તો દ્વારકાધીશને મળવા માટે આવ્યો છું.
આ દ્વારકાનો રાજા ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ ઈ મારો બાળપણનો મિત્ર છે. સુદામા દ્વારપાલને એમ કહે કે કૃષ્ણ એ મારા બાળપણનો મિત્ર છે. અને જ્યાં સુદામાએ કહ્યું કે મારા બાળપણનો મિત્ર છે, દ્વાર ઉપર ઉભેલા દ્વારપાળો ખડખડાટ હસવા લાગ્યા કે આનો દેહ તો જુઓ, આના વસ્ત્રોનું ઠેકાણું નથી, દુબળો આનો દેહ છે, પહેરવા વસ્ત્રો નથી, પગમાં પાવડી નથી, અને ક્યાં અમારો દ્વારકાધીશ અને ક્યાં આ દરિદ્ર બ્રાહ્મણ. દ્વારપાળો કહેવા લાગ્યા કે હે ભૂદેવ, ઓળખાણ આપવાની જરૂર નથી, તમારે જે દક્ષિણા જોઈએ તે બોલો, તમારે જે દક્ષિણા જોઈએ એ દક્ષિણા હું તમને આપું. સુદામા કહે, હે દ્વારપાલો, હું અહીંયા દક્ષિણા લેવા નથી આવ્યો, તમે ફક્ત એકવાર મારા કૃષ્ણને જઈ અને એટલું કહો કે પોરબંદરથી તેનો મિત્ર સુદામો આવ્યો છે, એટલું મારા કૃષ્ણને કહો. અને તે જ સમયે દ્વારપાળ દોડી ભગવાન કૃષ્ણની આગળ બે હાથ જોડી અને કહે કે હે દ્વારકાધીશ, પોરબંદરથી કોઈ સુદામા આવ્યો છે. અને જ્યાં કૃષ્ણના કાને સુદામા નામ પડ્યું, ભગવાન દોડ્યા, પિતાંબર પડી ગયું, દોડી અને સુદામાને પોતાની બથ સાથે ભરી લીધો છે. પોતાના બથમાં લઈ અને આજ કૃષ્ણ પોતાના પરમ મિત્ર, પોતાના બાળ સખા એવા સુદામાનો હાથ પકડી અને દ્વારકામાં લાવે છે. આજે એમ કહેવાય ભગવાન કૃષ્ણના મનમાં આનંદ થાય છે, મારો મિત્ર આવી ગયો, મારો બાળ સખા આવી ગયો. અને એમ કહેવાય ભગવાન કૃષ્ણ સુદામાને દ્વારકા નગરમાં લઈ અને ચાલતા ચાલતા પોતાના રાજમહેલમાં લઈ ગયા. પોતાના પરમ મિત્ર સુદામાને બેસવા માટે ભગવાન કૃષ્ણ જે સિંહાસન ઉપર બેસતા હતા ને, એ પોતાના સિંહાસન ઉપર આજ ભગવાને એક ગરીબ સુદામાને બેસાડ્યો છે. ભગવાન કૃષ્ણ સુદામાના ચરણોમાં બેઠા છે. ભગવાન કૃષ્ણએ તાળી વગાડી અને પોતાની 8 પટરાણીઓને હુકમ કર્યો કે આપણા મહેલમાંથી જળ લઈ આવો. અને એમ કહેવાય માં રૂકમણી સોનાનો ત્રાસ લઈ, જળની જારી લઈ અને ત્યાં આવ્યા છે. માં રૂકમણીના હાથમાં પાણીની જારી છે. સોનાના ત્રાસમાં માં રૂકમણીના હાથમાં પાણીની જારી છે. સોનાના ત્રાસમાં ભગવાન કૃષ્ણએ પોતાના હાથથી પોતાના મિત્ર એવા સુદામાનો પગ પકડી અને ત્રાસમાં મૂક્યો છે. માં રૂકમણી ધીરે ધીરે એ ત્રાસમાં સુદામાના પગ ઉપર પાણી રેડે છે. અને આજ ભગવાન કૃષ્ણ બંને હાથથી પોતાના મિત્ર સુદામાના ચરણ પખાળે છે, પગ પખાળે છે. આજ દ્વારકાધીશ એક યાચક બ્રાહ્મણ સુદામા એમના પગ પખાળે છે. સુદામાના પગમાંથી લોહી વહી જાય છે. સુદામાના પગમાં લોહી જાય, ભગવાન કૃષ્ણના હૃદયમાં દુઃખ થાય છે. મારા મિત્રની આ પરિસ્થિતિ. અને એમ કહેવાય ભગવાન કૃષ્ણ સુદામાના પગમાં લાગેલા કાંટાઓને પોતાના મુખ વડે એને કાંટાઓને કાઢે છે. 8 પટરાણીઓ સુદામાના અંગડા ધોવે છે. એ હાથ પગ જોડે ના 8 પટરાણી રે, હાથ પગ જોડે 8 પટરાણી રૂક્ષ્મણી જ રે ઉના ઉના પાણી રે આંખમાં રે રૂક્ષ્મણી
ભગવાન કૃષ્ણ સુદામાના ચરણ ધોતા ધોતા દ્વારકાધીશની આંખોમાં આજ આંસુ આવ્યા છે. પછી તો એમ કહેવાય ભગવાને પોતાના પિતાંબરથી સુદામાના ચરણ એ સાફ કર્યા છે, પોછ્યા છે. વળી ભગવાન કૃષ્ણે તાળી વગાડી પોતાના માણસોને બોલાવી અને વસ્ત્રો મંગાવ્યા છે રાજમાંથી. અને પછી તો એમ કહેવાય રાજમાંથી રેશમી વસ્ત્રો આવ્યા છે. ભગવાન કૃષ્ણ જે રેશમી વસ્ત્રો પહેરતા હતા એ ભગવાન કૃષ્ણ ઊભા થઈ અને સુદામાને પોતાના રેશમી વસ્ત્રો પહેરાવે છે. વળી ભગવાન તાળી વગાડી રાજમાંથી નવલખો હાર મંગાવે અને એમ કહેવાય દ્વારકામાંથી રત્ન જડિત હાર આવ્યો છે. ભગવાન કૃષ્ણ જ પોતાના હાથે પોતાના મિત્રને સુદામાના ગળામાં નવલખો હાર પહેરાવે છે. પછી તો એમ કહેવાય ભગવાન કૃષ્ણ અને માં રૂકમણી સુદામાની પૂજા કરે છે. સુદામાના કપાળમાં તિલક કરે છે, ચોખા ચડાવે છે, કસ્તુરીનું તિલક કરે છે. ભગવાન કૃષ્ણ એમની 8 પટરાણીઓ આજ સુદામજી બ્રાહ્મણની આરતી ઉતારે છે. પછી તો એમ કહેવાય ભગવાન કૃષ્ણ સુદામાને લઈ અને હિંડોળા ઉપર બેઠા છે. બાજુમાં માં રૂકમણી ઊભા છે. ભગવાન કૃષ્ણની 8 પટરાણીઓ આજ સુદામાની સેવામાં ઊભા છે. પછી તો એમ કહેવાય ભગવાન કૃષ્ણ સુદામાનો હાથ પકડી અને પોતાનું દ્વારકા બતાવવા માટે લઈ જાય છે. ભગવાન કૃષ્ણ ઊભા થયા, સુદામાનો હાથ પકડી ધીરે ધીરે ચાલતા ચાલતા પોતાનું દ્વારકા નગર છે આ નગરનું દર્શન કરવા માટે લઈ જાય છે. સુદામા ધીરે ધીરે ભગવાન કૃષ્ણની સાથે ચાલે છે. આજ સુદામાના આનંદનો કોઈ પાર નથી, આજ કૃષ્ણના આનંદનો કોઈ પાર નથી. બંને બાળ મિત્રો છે, એક દરિદ્ર છે, એક દ્વારિકાનો રાજા છે. ભગવાન કૃષ્ણને દ્વારકાનો રાજા હોવા છતાં પોતાનો મિત્ર છે એ જ એના માટે સર્વસ્વ છે. પોતાના રાજસભાની સીડીઓ ચડતા ચડતા ભગવાન કૃષ્ણ સુદામાનો હાથ પકડી અને પોતાની રાજસભાની સીડીઓ ચડાવી અને પોતાની રાજસભા પોતાનું દ્વારકા નગર બતાવે છે. ફરતા ફરતા ભગવાન પોતાનો ડાબો હાથ ઊંચો કરી અને બતાવે કે હે સુદામા, આ બધી મારી રૈયત છે. ડાબી બાજુ ભગવાન હાથ ઊંચો કરી અને બતાવે કે હે સુદામા, આ દિશામાં મારી યજ્ઞશાળા આવી છે, આ દિશામાં સતત ને સતત યજ્ઞો થાય છે. જમણી બાજુ હાથ ઊંચો કરી ભગવાન બતાવે કે હે સુદામા, આ દિશામાં ગૌશાળા છે, આ દિશામાં અમે ગાયોની સેવા કરીએ છીએ. ફરતા ફરતા ભગવાન કૃષ્ણ ગૌશાળાના દર્શન કરાવે, યજ્ઞશાળાના દર્શન કરાવે, દ્વારકામાં આવેલા બાગ બગીચાઓ એના દર્શન કરાવે. ભગવાન કૃષ્ણ કહે કે હે સુદામા, આ યજ્ઞશાળામાં રોજ નિત્ય બ્રાહ્મણ આવી મંત્ર ઘોષ કરે છે. ફરતા ફરતા આખી દ્વારકા નગરમાં આજ ભગવાન કૃષ્ણ સુદામાને દ્વારકાનું દર્શન કરાવે છે. દ્વારકાધીશની સોનાની જોઈ સુદામાના હૃદયમાં અતિ આનંદ થાય.
ધીરે ધીરે કૃષ્ણ સુદામાને લઈ અને પોતાના મહેલ તરફ લઈ જાય છે. આજ ભગવાન કૃષ્ણ સુદામાનો હાથ પકડી નગર દર્શન કરવા માટે લઈ ગયા અને આખું દ્વારકા ભગવાન કૃષ્ણએ સુદામાને બતાવે છે. સુદામાના હૃદયમાં આનંદ આનંદ છે કે આજ મારો મિત્ર, મારો બાળ સખા, મારો કૃષ્ણ મને મળી ગયો. અને ભગવાન કૃષ્ણ પણ એમ કહેતો હોય કે બ્રાહ્મણ મારો બાળ સખા, મારો પિતા થઈ અને ભૂદેવ સુદામા મારો બાળ મિત્ર આવ્યો છે. પછી તો એમ કહેવાય બંને મિત્રો ઝૂલા ઉપર બેઠા છે અને પૂર્વની સુખ દુઃખની વાતોને યાદ કરે છે. ભગવાન કૃષ્ણ કહે, એ સુદામા, જ્યારે આપણે સાંદીપની ઋષિના આશ્રમમાં અભ્યાસ કરતા, આપણે બંને સાથે ભણતા હતા, સાથે જમતા હતા. સુદામા કહે, હા ભાઈ, આ કૃષ્ણ મને બરાબર યાદ છે. એ કૃષ્ણ, તું બચપનમાં તોફાની હતો અને આજે પણ તોફાની જ છો. મને બરાબર યાદ છે. આપણે સાથે ઉઠતા હતા, સાથે ગુરુ વંદના કરતા હતા, સાથે સંધ્યા કરતા હતા, સાથે ભોજન કરતા હતા. ભગવાન કૃષ્ણ કહે, સુદામા, તમને યાદ છે ને, ગુરુ માતાએ આપણને લાકડા કાપવા માટે મોકલ્યા. વરસાદ પડ્યો અને ગુરુ માતાએ ચણા આપ્યા હતા. સુદામા નીચું જોઈને કહેવા લાગ્યા કે હે મિત્ર, બચપન હતું એ બધું ભૂલી જાય. ભગવાન કૃષ્ણ કહે કે હે સુદામજી, કેમ સાવ દુબળા પાતળા થઈ ગયા છો? આમ લગન બગન કર્યા છે કે ફકડ જ છો? સુદામા કહે, ના ના, લગ્ન તો કર્યા છે. મેં તો લગ્ન કર્યા, પણ કૃષ્ણ તારા લગ્ન થયા કે? કૃષ્ણ કે, મારે લગ્ન ક્યાં, મારે 16,108 પત્નીઓ છે. અને સુદામા કહે, અહીંયા એક નથી હચવાતી. અનેક પ્રકારે બંને મિત્રો આનંદ કરે છે. પછી તો એમ કહેવાય, માં રૂકમણી પટરાણીઓએ ભગવાન માટે ભોજન બનાવ્યું છે. સુદામા અને ભગવાન કૃષ્ણ ભોજન કરવા માટે બેઠા છે. દ્વારકાધીશના મહેલમાં ભોજન કરવા માટે ભગવાન બેઠા છે. અનેક પ્રકારના પકવાન કૃષ્ણ અને સુદામાની થાળીમાં પીરસાયા છે. સુદામાએ જોયું, અનેક પ્રકારના પકવાનથી ભરેલી થાળી પર સુદામાએ કોળીઓ લઈ અને જ્યાં પોતાના મુખ સુધી મૂકવા જાય ને, સુદામાને પોતાના બાળકોની યાદ આવે છે. સુદામા વિચારે છે, 8 દિવસથી મારા ભૂખ્યા છે, કઈ રીતે આ અનાજ ખાવ? સુદામા ભોજન ઉપરથી ઊભા થઈ ગયા. ભગવાન શ્રી હરિ એ તો અંતર્યામી છે, બધાના અંતરની વાતને જાણે છે. સુદામાને ખોટું ન લાગે માટે ભગવાન કૃષ્ણ થોડીક સુદામા સાથે આનંદ કરવા માટે સુદામાની મજાક કરે છે. અને ભગવાન કહે કે હે સુદામા, મારા ભાભીએ કંઈ મારા માટે મોકલ્યું છે? સુદામા મનમાં ને મનમાં મૂંઝાય છે કે આ 56 પકવાન ખાનારો આને કઈ રીતે હું આ તાંદુળની પોટલી આપું? સુદામા કહે કે હે કૃષ્ણ, તારી ભાભીએ તારા માટે કંઈ મોકલ્યું નથી, આમ કઈ. અને એમ કહેવાય તાંદુળની પોટલી સુદામા આ બગલમાંથી પેલી બગલમાં અને પેલી બગલમાંથી આ બગલમાં છુપાવવા લાગ્યા. દ્વારકાધીશ કહે કે હે સુદામા, મારા ભાભીએ કંઈ હોય તો મને આપો. સુદામા કહે કે હે કૃષ્ણ, તારા ભાભીએ કંઈ મોકલ્યું નથી. અને જ્યાં સુદામા પોટલી બદલે છે, ભગવાન કૃષ્ણની નજર ગઈ અને જ્યાં ભગવાન કૃષ્ણએ જોયું તો એમ કહેવાય કે સુદામાની બગલમાં રહેલી પોટલી ભગવાન કૃષ્ણએ એ ઝૂંટવી લીધી છે.
અને પછી તો એમ કહેવાય સુશીલાએ તાંદુલની પોટલી, ફાટેલી તૂટેલી આ પોટલી ભગવાન કૃષ્ણ એની ગાંઠો છોડવા લાગ્યા. આપણા મહાપુરુષો એમ કહે કે ભગવાન આ પોટલીની ગાંઠો નથી છોડતા, પણ સુદામાના એક એક બંધનની ગાંઠોને છોડે છે. જ્યાં પોટલીની ગાંઠો છોડી અંદર તાંદુલ હતા. એક તાંદુલની મુઠ્ઠી ભરી ભગવાન કૃષ્ણ પોતાના મુખમાં મૂકી અને તાંદુલ આરોગવા મળ્યા. અને એક મુઠ્ઠીની અંદર જાણે દુનિયાનું સર્વ સુખ સુદામાને આપી દીધું હોય. વળી બીજી તાંદુલની મુઠ્ઠી લઈ અને સુદામાને દુનિયાની સર્વ પ્રકારની સંપત્તિ આપી દીધી હોય. અને જ્યાં ત્રીજી મુઠ્ઠી લઈ અને જ્યાં ભગવાન કૃષ્ણ ખાવા જાય ત્યાં તો એમ કહેવાય માં રૂકમણી ભગવાન કૃષ્ણનો હાથ પકડી અને કહે કે હે નાથ, તમે બે મુઠ્ઠીમાં સુદામાને ઘણું બધું આપી દીધું, હવે આ ત્રીજી મુઠ્ઠી ખાય અને અમને ન આપો. હે કૃષ્ણ, અમને તમારા ચરણમાં તમારી દાસી થઈને રહેવા દો. તાંદુલ જમે છે વાલો કૃષ્ણ ગિરધારી રે, તાંદુલ જમે છે કૃષ્ણ ગિરધારી રે, અમને નદીઓ કે યમુનારી રે, સેવા માં રૂકમણી ભગવાન કૃષ્ણનો હાથ પકડી કહે કે હે નાથ, અમને સેવામાં રહેવા દો. અને પછી તો એમ કહેવાય ઘણો સમય સુધી સુદામા દ્વારકામાં રોકાયા છે. અને વળી સુદામાને પોતાના પત્નીની, પોતાના બાળકોની યાદ આવી. સુદામા કહે કે હે મિત્ર, હે કૃષ્ણ, ઘણો સમય તમારી સાથે રહ્યો, મને ખૂબ આનંદ થયો, હવે મને જવાની રજા આપો. ભગવાન કૃષ્ણ કહે કે હે મિત્ર, હજી થોડો સમય રોકાવ તો મને આનંદ થશે. સુદામા કહે કે હે મિત્ર, તારી વાત બરાબર, પણ ઘણા સમયથી નીકળ્યો છું, ઘરે મારા છોકરાઓ, મારી પત્ની મારી રાહ જોઈને બેઠા છે. ભગવાન કહે તો જેવી તમારી ઈચ્છા. સુદામાજી ઊભા થયા અને સુદામા હવે પોરબંદર બાજુ જાય છે. ભગવાન કૃષ્ણ કહે કે સુદામજી, તમારા ગળામાં આ નવલખો હાર છે ને, એ મારો છે, માટે મને પાછો આપો. સુદામા નવલખો હાર કાઢી અને કૃષ્ણને ઘા કરી દે. કૃષ્ણ કહે કે હે સુદામા, આ રેશમી વસ્ત્ર એ હું રોજ ધારણ કરું છું. સુદામા પોતાના અંગ ઉપરથી આ રેશમી વસ્ત્ર ઘા કરી દે. અને સુદામા ભગવાન કૃષ્ણ પાસે કંઈ માંગતા નથી. અને ધીરે ધીરે સુદામા હવે દ્વારકાથી નીકળી અને એમ કહેવાય પોરબંદર બાજુ જાય છે. ધીરે ધીરે સુદામા દ્વારકાથી નીકળી ભગવાન કૃષ્ણની રજા લઈ કૃષ્ણ દર્શન કરી. અહીંયામાં આનંદ છે. સુદામા તો કંઈ માંગવા ન આવ્યા હતા, કૃષ્ણ દર્શન કરવા માટે આવ્યા હતા. પોતાના બાળ સખા, પોતાના બાળ મિત્ર, પોતાના મિત્ર કૃષ્ણનું એને દર્શન થયું, એનો એમને અહીંયામાં ખૂબ આનંદ છે. ધન સુદામાની ધારણા, એને ભગવાન પાસે કંઈ ન માંગ્યું. કાગ કે ઘણા દીવ્યા
દર્શને દીના નાથના દે. અને એમ કહેવાય સુદામા જ્યાં પોરબંદર જઈને જુએ છે ને તો સુદામાને પોતાની ઝૂંપડી મળતી નથી. જ્યાં ઝૂંપડી હતી ત્યાં મોટો મહેલ થઈ ગયો. સુદામા શોધવા લાગ્યા, શું થોડો સમય હું દ્વારકા ગયો, મારી ઝૂંપડી કઈ ગઈ, મારી પત્ની ક્યાં ગઈ, મારા બાળકો ક્યાં ગયા. અને એમ કહેવાય કે મહેલની ત્રીજી અટારી હતી. સુદામાના બાળકો કહે, પિતાજી ઉપર આવી જાઓ, ઉપર આવી જાઓ. અને જ્યાં સુદામાએ જોયું, ઓહો મારા દ્વારકાધીશે મને આજ વગર માગે બધું જ આપી દીધું. આવી રીતે ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ એક એક નાતાને નિભાવે છે. બોલો ભાગવત ભગવાન કી જય. ભગવાન દ્વારકાધીશ એક એક નાતાને નિભાવે છે, એક એક સંબંધને નિભાવે છે. અને સુખદેવજી મહારાજ હવે કથાને 12મા સ્કંદ તરફ લઈ જતા, કથાની પૂર્ણાવતી તરફ લઈ જતા સુખદેવજી કહે છે કે હે રાજા, આગળ જતા આ યદુ વંશનો બ્રાહ્મણોના શ્રાપથી નાશ થયો છે. રાજા પરીક્ષિત કહે કે હે ગુરુવર, ભગવાન કૃષ્ણ યાદવો આ તો બ્રાહ્મણોને પૂજનારા છે, યદુકુળનો નાશ કેવી રીતે થયો? સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે હે રાજા, એક વખત જાંબુવંતીનો પુત્ર પોતાના અન્ય ભાઈઓ સાથે સમુદ્રના તટ ઉપર ફરવા માટે નીકળ્યો અને તે સમયે ત્યાં સપ્ત ઋષિ આવ્યા. આ જામવંતીનો પુત્ર સંન્યાસીઓની મશ્કરી કરવા માટે સ્ત્રીનું રૂપ લઈ, સ્ત્રીના પોશાક પહેરી અને જાણે ગર્ભવતી હોય આવો ઢોળ કરી સપ્ત ઋષિ પાસે જઈને કહેવા લાગ્યો કે મહાત્મા, આપ તો અંતર્યામી છો, બતાવો આ સ્ત્રીના પેટથી પુત્ર થશે કે પુત્રી? આ તો સપ્તઋષિ હતા, ત્રિકાળ જ્ઞાની સંતો હતા. પોતાના નેત્રો બંધ કરી જોયું તો ખબર પડી કે જામવંતીનો પુત્ર સંતોની મશ્કરી કરવા માટે થઈ સ્ત્રીનું રૂપ લઈ અને આવ્યો છે. મહાત્માઓ બ્રાહ્મણો કહેવા લાગ્યા કે હે રાજકુમાર, આના પેટથી પુત્ર પણ નહીં થાય, પુત્રી પણ નહીં થાય. આના પેટથી જે વસ્તુનું સર્જન થશે એ જ વસ્તુ, એનાથી જ સમસ્ત યાદવ કુળનો નાશ થશે. જામવંતીના પુત્રને ઘણો પસ્તાવો થયો છે. આજ બધાય ભાઈઓ ચિંતાતુર છે, બ્રાહ્મણે શ્રાપ દીધો છે. ભગવાન કૃષ્ણને કહેવાય એમ નથી. અક્રૂરજીને બોલાવ્યા અને અક્રૂરજી આવ્યા. અક્રૂર કાકાને બધી વાત કરી. અક્રૂર કાકાએ કહ્યું કે તમે આ શું કર્યું? પછી બધા જ યાદવોએ વિચાર્યું કે પથ્થરની શિલા લાવો અને જે સ્ત્રીનો વેશ ધરીને જે બાળક ગયો હતો, જ્યારે એણે સ્ત્રીના આભૂષણો બધા ઉતારી દીધા તો ત્યારે એના પેટમાંથી એક લોખંડનો ટુકડો નીકળ્યો હતો. આ લોખંડનો ટુકડો લઈ પથ્થર સાથે બધા ઘસવા મળ્યા. ઘસતા ઘસતા લોખંડની રેત સમુદ્રમાં પડવા લાગી અને ધીરે ધીરે ઘસતા ઘસતા એમ કહેવાય કે જે ટુકડો હતો એ પોણા ભાગનો ઘસાઈ ગયો, માત્ર એક આંગળી જેટલો ટુકડો રહી ગયો. યાદવો વિચારે છે કે અવડો મોટો ટુકડો આપણે ઘસી નાખ્યો, હવે આંગળી જેવા ટુકડાથી આપણને ભય નથી. આવો વિચાર કરી
એ ટુકડાને સમુદ્રમાં ફેંકી દીધો. અને આ ટુકડો એક માછલી આ ટુકડાને ગળી ગઈ. અને આ બાજુ યાદવો વિચારે છે કે આપણો ભય ટળી ગયો, આપણો ખતરો ટળી ગયો, મદિરા મગાવો, આનંદ કરીએ. અને એમ કહેવાય બધા જ યાદવોએ આજ મદિરા પાન કર્યું. બે યાદવની વચ્ચે હું તું થતા ઝઘડો થયો. બંને યાદવો ગાળે ગાળ આવ્યા. અને પછી તો એમ કહેવાય અંદરો અંદર લડાઈ થવા લાગી. ક્રોધના આવેશમાં જીવને ભાન રહેતું નથી કે શું કરે છે. એના હાથમાં જે વસ્તુ આવે એ વસ્તુ લઈ અને સામેવાળાને મારવાનો પ્રયાસ કરે છે. એવી જ રીતે એક યાદવે જોયું તો સમુદ્રમાં જે પેલી રેત પડી હતી, લોખંડના ટુકડાનો જે પાવડર પડ્યો હતો, એની લીલી છમ વેલ થઈ ગઈ, ઘાસ થઈ ગયું હતું. અને એક યાદવે ઘાસનો વેલાને ખેંચ્યો. જેવો ખેંચ્યો તો એમ કહેવાય કે તલવાર થઈ ગઈ. આ દ્રશ્ય બીજા યાદવે જોયું, ત્રીજાએ જોયું. એક પછી એક બધા જ યાદવો આ સમુદ્રમાં લોખંડના પાવડરથી થયેલી વેલને ખેંચતા ગયા. અને બધાના હાથમાં શસ્ત્ર એટલે કે તલવાર થતી ગઈ. અને પછી તો એમ કહેવાય કે અંદરો અંદર યુદ્ધ થયું. અને યાદવો અંદરો અંદર મૃત્યુને ચરણ થયા છે. બધા જ યાદવો મરાયા છે. આ વાતની જાણ ભગવાન કૃષ્ણને થઈ. ભગવાન કૃષ્ણના હૃદયમાં દુઃખ થયું. મારા યાદવો, મારા પુત્રો બ્રાહ્મણનું અપમાન કર્યું. ભગવાન ઉદ્ધવને બોલાવે છે. હે ઉદ્ધવ, હવે મારે સ્વધામ જવાનો સમય આવ્યો છે. હે ઉદ્ધવ, હવે આ ધરાધામને છોડી અને હું સ્વધામ જવાનો છું. ઉદ્ધવજી ભગવાનને કહે કે હે નાથ, અમને આવી રીતે આ ધરતી પર મૂકીને જશો નહીં. અમે કોના આધારે રહીશું? હે પ્રભુ, આપ જો અમને છોડીને જતા રહેશો તો પછી ધર્મ કોના શરણે જશે? અને ત્યારે ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, મારું આ સંપૂર્ણ તેજ, મારું આ રૂપ, મારું આ જ્ઞાન, આ બધું જ હું શ્રીમદ ભાગવત ગ્રંથમાં પધરાવું છું. ભગવાન કૃષ્ણ ઉદ્ધવને કહે છે હે ઉદ્ધવ, જે જીવાત્મા ભાગવતની પૂજા કરશે એણે મારી પૂજા કરી છે. જે જીવાત્મા ભાગવત આજ્ઞા પાળશે તેણે મારી આજ્ઞા પાળી છે. માટે મારું તેજ, મારું બળ, મારું જ્ઞાન, મારી બુદ્ધિ અને મારું રૂપ, આ બધું હું આ ભાગવત ગ્રંથમાં પધરાવું છું. આમ કહી ભગવાન દ્વારકાથી ગયા છે. પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા. પ્રાચીના પીપળે આવીને ભગવાન બેઠા છે. આ બાજુ એક પારાધી સમુદ્રમાં જાળ નાખી, એની જાળમાં એક માછલી આવી. ઘરે જઈ આ પારાધીએ માછલી ચીરી તો આ એ જ માછલી હતી જે માછલી લોખંડના ટુકડાને ગળી ગઈ હતી. આ માછલીના પેટમાંથી એક લોખંડનો ટુકડો નીકળ્યો. પારાધીએ જોયું, ચમકીલો અને ધારદાર લોખંડનો ટુકડો જોઈ પારાધી વિચારે છે કે બાણ સરસ બને. આમ વિચારી આ પારાધીએ બાણ બનાવ્યું છે. અને આ પારાધી શિકાર કરવા માટે પ્રભાસ ક્ષેત્રમાં પ્રાચીના પીપળા તરફ પારાધી શિકાર કરવા માટે આવ્યો છે. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ
દ્વારકાધીશ સુધામ જવા માટે પ્રાચીના પીપળે આવ્યા છે. ભગવાન કૃષ્ણએ પોતાના પગ ઉપર પગ ચડાવી પોતાના મસ્તક ઉપર બંને હાથોને રાખી અને વિશ્રામ કરે છે. આ બાજુ પારાધીએ દૂરથી જોયું તો પારાધીને કોઈ મુર્ગ છે આવું દેખાયું. અને આ પારાધીએ પોતાના ભાથામાંથી બાણ કાઢી ભગવાનને હરણ સમજી પોતાના ભાથામાંથી તીર કાઢી પોતાના બાણ ઉપર ચડાવ્યું છે. આ પારાધીના કઠોર હાથે બાણની દોરીને પોતાના કાન સુધી ખેંચી પારાધીએ પોતાના કઠોર હાથથી ભગવાન શ્રી કૃષ્ણને બાણ માર્યો છે. પારાધીના હાથમાંથી છૂટેલું તીર ભગવાનના ચરણોમાં લાગ્યું, ભગવાનના હાથમાં લાગ્યો, ભગવાનના મસ્તકમાં લાગ્યું છે. તે સમયે ભગવાન કૃષ્ણ પ્રાચીના પીપળે આ દેહમાંથી સ્વધામ ગયા છે. ભગવાન કૃષ્ણ સ્વધામ ગયા છે. આ પારાધી બીજો કોઈ નહીં પણ આગલા જન્મનો વાલી છે. અહીંયા 11મો સ્કંદ પૂર્ણ થાય ને અમારા કથાકારો એમ કહે, જ્યારથી ભગવાન કૃષ્ણ સ્વધામ જાય છે
એ પછીની કથા કરવી એ અમને ગમતી નથી. સુખદેવજી મહારાજ વર્ણન કરે કે હે રાજા, ભગવાન સ્વધામમાં ગયા એ પછીથી કળયુગ સર્વભૌમ્ય વ્યાપ્યો છે. પોતાના મિત્ર અધર્મને સાથે લઈ અને સર્વભૌમ્ય સમગ્ર ધરતી ઉપર કળયુગ એ વ્યાપી ગયો છે. કળયુગમાં લંપટ, લાલચુ અને દુષ્ટ વ્યક્તિઓ અતિ થવા લાગ્યા. કળયુગમાં કોઈને કોઈના પ્રત્યે પણ વિવેક રહ્યો નહીં. વિવાહના સંદર્ભમાં, લગ્નની બાબતમાં કોઈ કુળ જોતું નથી, કોઈ ધર્મ જોતું નથી, કોઈ યોગ્યતા જોતું નથી. વ્યવહારમાં કોઈને કોઈના પ્રત્યે કોઈ પણ પ્રકારની ઈમાનદારી રહેશે નહીં. લોકો વધારે ને વધારે છળ કરશે, કપટ કરશે. અને કળયુગમાં બ્રાહ્મણોની ઓળખાણ ગુણ અને સ્વભાવથી નહીં, પણ ફક્ત જનોયથી રહેશે. બ્રાહ્મણોમાં કોઈ ગુણ રહેશે નહીં. બ્રાહ્મણોમાં કોઈ કર્મ રહેશે નહીં. બ્રાહ્મણોમાં બ્રાહ્મણો જેવો સ્વભાવ રહેશે નહીં. ફક્ત જનોય પહેરવાથી એ બ્રાહ્મણ કહેવાશે. જે અતિ ભગવાનની ભક્તિ કરશે તેને લોકો મૂર્ખ કહેશે. જે અતિ છળ કરશે, જે અતિ કપટ કરશે તેને આ સમાજ એ ડાયો કહેશે. અને કળયુગના યુવાનો સુંદર દેખાવા માટે પોતાના વાળ વધારશે અને સ્ત્રીઓ પોતાના વાળ કપાવશે. કળયુગના દોષો છે. કળયુગમાં કોઈ સંતાન પોતાના માતા પિતા, ગુરુ, બ્રાહ્મણ, સાધુ, સંત આ બધા જ પુણ્યની પાત્રોનું અપમાન કરશે. પત્ની પોતાના પતિના કૈયામાં રહેશે નહીં. આ ધરતી ઉપર જોઈએ એટલો વરસાદ થશે નહીં. ધરતી ઉપર અનાજ તે ઓછું પાકશે. ભાઈ ભાઈની વચ્ચે વેર થશે. નવા નવા રોગો થશે. નવી નવી બીમારીઓ થશે. અને કળયુગના અંતમાં મનુષ્યનું આયુષ્ય ઘટી અને ફક્ત 20 થી 30 વર્ષનું રહી જશે. કળયુગમાં અંતમાં આપણું આયુષ્ય ફક્ત 20 થી 30 વર્ષનું રહી જશે. હળાહળ જ્યારે કળયુગ વ્યાપશે, હજી તો કળયુગ બાળક છે, ઘોડિયામાં સૂતો છે, પણ એવો કળયુગ વ્યાપશે આ ધરાધામ ઉપર કે ધરતી ઉપર પાપ સિવાય કોઈ કર્મ રહેશે નહીં. એક માને પોતાના પુત્રમાં કામ દેખાશે. આવો કળયુગ વ્યાપશે. અને ત્યારે હે રાજા પરીક્ષિત, અયોધ્યાની નજીક આવેલું સંભળ ગામમાં વિષ્ણુયશ નામના એક બ્રાહ્મણને ત્યાં ભગવાન શ્રી હરિ પોતાનો 24મો અવતાર એ કલ્કી રૂપમાં લેશે. અને આ જન્મમાં ભગવાન ઘોડા ઉપર બેસી અને હવાને પોતાનું શસ્ત્ર કરશે. હવાથી પાપીઓને મારશે, પાપીઓનો સંહાર કરશે અને ભગવાન કલ્કી પુનઃ ધર્મની સ્થાપના કરશે. અને ત્યારથી ફરીથી કળયુગ આવશે. સુખદેવજી મહારાજ કહે કે હે રાજા, તું ખરેખર બહુ જ ભાગ્યશાળી છો. કારણ કે હે રાજા, તને ભગવાનનું શ્રીમદ ભાગવત શ્રવણ કરવા મળ્યું છે. અને આટલી કથા જ્યાં પૂરી થઈ, રાજા પરીક્ષિત કહેવા લાગ્યા કે હે મહારાજ, આપના આશીર્વાદથી મારો જે દેહ ભાવ છે એ છૂટી ગયો છે અને મારો બ્રહ્મ ભાવ છે
એ જાગી ગયો છે. હવે મને મૃત્યુનો કોઈ ભય નથી. અને આ બાજુ ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આશીર્વાદ આપી અને કહેવા લાગ્યા કે હે રાજા, જ્યાં સુધી હું છું ત્યાં સુધી કોઈ તક્ષકની તાકાત નથી કે અહીંયા આવી શકે, માટે હવે હું જાઉં છું. અને એમ કહેવાય સુખદેવજી મહારાજ ગયા છે. અને આ બાજુ કાળના રૂપમાં તક્ષક આવે છે. સુખદેવજી મહારાજ ગયા છે. રાજા પરીક્ષિત પદ્માસન લગાવી પોતાના નેત્રોને બંધ કરી ભગવાન દ્વારકાધીશનું ધ્યાન ધરી દસમ સ્કંદનો પાઠ કરવા લાગ્યા. અને એમ કહેવાય જ્યાં દસમ સ્કંદનો પાઠ પૂર્ણ થયો, રાજા પરીક્ષિતના શરીરમાંથી દિવ્ય આત્મા એ અક્ષરધામ વૈકુંઠ ધામ તરફ ગમન કરવા લાગ્યો. ફક્ત રાજા પરીક્ષિતનું શબ પીડ્યું છે. અને તે સમયે કાલવ્યાલ કાલરૂપી તક્ષક સર્પનું રૂપ લઈ રાજા પરીક્ષિતની આગળ આવી અને એમ કહેવાય પરીક્ષિતના ચરણમાં એને ડંખ માર્યો છે. અને તક્ષકના વિષથી એની જ્વાળાથી રાજા પરીક્ષિતનું શરીર બળી અને ખાક થયું છે. રાજા પરીક્ષિત એ સ્વધામ ગયા. અહીંયા સુત મહાપુરાણી 12મા સ્કંદને પૂર્ણ કરી અને આ કથાને અહીંયા વિરામ આપે. ઓમ પૂર્ણમંદ પૂર્ણમિદમ પૂર્ણશે પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ओ कथा विसर्जन होत है, सुनो वीर हनुमान, राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी, सदा करो બોલો ભાગવત ભગવાન કી. ભાગવતના 12મા સ્કંદને વિરામ આપ્યો છે. આ શ્રીમદ ભાગવત કથા ગાવામાં, સાંભળવામાં, કે એનું ઉચ્ચાર કરવામાં, કે એનું આચરણ કરવામાં મારાથી કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય તો આપ બધી જ મારી માતાઓ, બહેનો, વડીલો, ભાઈઓ, બાળકો મને બાળક જાણી અને માફ કરજો. આમ તો વ્યાસપીઠ ખરેખર આપ બધાના આશીર્વાદ વગર વ્યાસપીઠ મળતી નથી. અને વ્યાસપીઠ એ તો એક કલ્પ વૃક્ષ છે. અને કલ્પ વૃક્ષની નીચે બેસી અને જીવાત્મા જે કંઈ પણ કામના કરે ને એની બધી જ કામનાઓ ભાગવત ભગવાન પૂરી કરે છે. 7 દિવસ સુધી મેં અને તમે શ્રીમદ ભાગવત કથા, ભગવાનની દિવ્ય લીલાઓ, ભગવાનનું ગુણ, વૈરાગ્ય અને ભક્તિ આનું ગાન કર્યું, હરિ કીર્તન કર્યું. આપણા સંતો મહાપુરુષો એમ કહે કે આ બધું જ પુણ્ય આ ભાગવતજીની પોથીમાં એકત્ર થાય છે. હું એક વખત રાધે રાધે બોલું તો આપ બધા હજારો વખત રાધે રાધે બોલો. એ બધું જ પુણ્ય આ ભાગવતજીમાં એકત્ર થાય છે. અને જે ભાગ્યશાળી જીવાત્મા હશે તેમને ત્યાં આ 7 દિવસનું ફળ, ભાગવતનું ફળ, જેના ઉપર
પરબ્રહ્મ પરમાત્મા ભગવાન કૃષ્ણ અનુગ્રહ કરશે તેને ત્યાં આ ભાગવતજી જશે. મારીને તમારી ઈચ્છાથી કંઈ થતું નથી. એમ કહેવાય છે કે મારીને તમારી ઈચ્છાથી કોઈ વસ્તુ થતી નથી. उम्मीदों की दुनिया तो हर कोई बसाता है, लेकिन पाता वही है जो तकदीर लाता है. દરેક વ્યક્તિને દરેક વસ્તુ મળતી નથી. 7 દિવસ સુધી પિતૃયોનિમાં આવેલા જે કોઈ પણ જીવાત્માઓ છે, ભગવાન ભાગવતને નમન કરીએ કે સમસ્ત પિતૃઓને વૈકુંઠ લોક પ્રદાન કરજો, ગોલોક પ્રદાન કરજો, સ્વર્ગલોક પ્રદાન કરજો અને તે દિવ્ય આત્માને આપ મુક્તિ પ્રદાન કરજો. મેં કહ્યું એમાં વ્યાસપીઠ એક કલ્પ વૃક્ષ છે અને અહીંયા તો ભાગવત ભગવાન પાસે જે માંગીએ ને એ ભાગવત ભગવાન આપે છે. વ્યાસપીઠ ઉપરથી બેસી અને મગાઈ નહીં, પણ તમારી બધાની પાસે ફક્ત તમારી એક ક્ષણ માંગુ છું. એક ક્ષણ માટે તમે જેને માનતા હો, તમારા કુળદેવી હોય, તમારા ઈષ્ટદેવ હોય, રામ હોય, કૃષ્ણ હોય, શિવ હોય, ગણેશ હોય કે જે કોઈ પણ ભગવાનને માનતા હો, એક ક્ષણ માટે પોતાના નેત્રોને બંધ કરી, આંખ બંધ કરી એ ઈષ્ટદેવનું ધ્યાન ધરી એને પ્રાર્થના કરો કે હે ઈષ્ટદેવ, અમે તને પ્રાર્થના કરીએ કે જ્યાં સુધી હું જીવું ને ત્યાં સુધી ભાગવતની કથા કરતો રહું. આટલું મારા માટે એક ક્ષણ બધા જ નેત્રો બંધ કરી અને પોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરો મારા માટે કે જ્યાં સુધી હું જીવું, આ શરીરમાં જ્યાં સુધી પ્રાણ રહે ત્યાં સુધી હું હરિની કથા કરતો રહું, હરિની કથા કરતો રહું. बोलो भागवत भगवान की, कृष्ण कन्हैया लाल की, गोवर्धन नाथ की, रणछोड़राय की, द्वारिकाधीश सोमनाथ महादेव की जय. ओ नमः पार्वती पतये हर हर महादेव महादेव. પશ્ચિમ દિક ભાગીરણાભથી પૂર્વે તીર્ય માસ તમાસ પંપદ્રાદિ માસાનું હેત મહેનત દીધી નહીં. એ તુલકર માંગો નમો નમઃ બધાએ બોલવાનું. બોલો ઓમ મમ સમસ્ત
પિતૃહો પિતૃઃ સદગતિ સદગતિ કૈલાસ કૈલાસ વાસ વાસ ગૌવાસ ગૌવાસ અક્ષયલોક અક્ષયલોક પ્રાપ્તિઃ પ્રાપ્તિઃ અર્થૈ અર્થે શ્રીમદ શ્રીમદ ભાગવત ભાગવત મન્મય મન્મય મૂર્તિ મૂર્તિ સ્વરૂપાઃ પુરઃ વિષ્ણુ વિષ્ણુ પૂજનેન પૂજનેન 7 દિવસ 7 દિવસ પૂજનેન પૂજનેન અર્ચનેન અર્ચનેન પિતૃહો પિતૃઃ પ્રિયંતાન પ્રિયંતામ નમઃ નમમમ પિતૃના ફોટાની આગળ મૂકી આપો પાણી બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા કનૈયાલાલ કી પિતૃનારાયણ દેવ કી 7 દિવસ સુધી શાસ્ત્રી છીએ